આતંકવાદી સંગઠનો કરવામાં આવતા ફંડિંગ મામલે એનઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં એનઆઈએ દરોડા પાડ્યા છે। અહીં ફ્લાઈએ ઇન્સાનિયર ફાઉન્ડેશન દ્વારા ફંડિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન એનઆઈને કેટલાક નાણાકીય વ્યવહારના દસ્તાવેજ પણ મળ્યા છે, તો આતંકી સંગઠન લશ્કરે તૈયબા સાથે સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે। આ સમગ્ર ફંડિંગ દુબઈથી કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે। તો આ મામલે સુરતના વેપારી નદીમ પાનવાળાની બેંક વિગતો મેળવવામાં આવી છે અને નાણાકીય વ્યવહારના દસ્તાવેજ જપ્ત કરાયા છે। તો વલસાડના આરિફ નામના શખ્સને એનઆઈએ દિલ્હીની કચેરીમાં હાજર રહેવા ફરમાન કર્યું છે। આ સમગ્ર ખુલાસો જયપુરથી ઝડપાયેલ મોહમ્મદ હુસૈનની પૂછપરછમાં થયો છે। તો આ હવાલા કૌભાંડમાં 8 લોકોની સંડોવણીના પણ પુરાવા મળ્યા છે। સુરતમાં મોટા પ્રમાણમાં હવાલા કૌભાંડની શક્યતા સામે આવી છે। જે સમાચાર છે, વેપારી નદીમ પાનવાળાની બેંક વિગતો પણ ચકાસવામાં આવી છે। એનઆઈએ દ્વારા નાણાકીય વ્યવહારના દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે। વલસાડના આરિફ નામના શખ્સને એનઆઈએ દિલ્હી બોલાવ્યો છે અને હાલ પૂછપરછ હાથ ધરાઈ રહી છે। એનઆઈએ કચેરીમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। બીજી તરફ જયપુરથી મોહમ્મદ હુસૈન ઉર્ફે બબલુની ધરપકડથી કૌભાંડ સામે આવ્યું છે। સમાચાર જે સુરતથી મળી રહ્યા છે તે અંગે વધુ વિગત આપશે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। શૈલેષ, ખાસ કરી સુરતમાં હવાલા કૌભાંડ મોટા પ્રમાણમાં થતું હોવાનું ક્યાંક સામે આવ્યું છે। સમગ્ર મામલે કયા પ્રકારની તપાસ થઈ રહી છે, એનઆઈએ કયા પ્રકારની પૂછપરછ કરી રહી છે, શું વિગત પ્રાપ્ત થઈ રહી છે? જી, જે રીતે છેલ્લા 3 દિવસથી એનઆઈએ દ્વારા એક હવાલા કૌભાંડ અને ખાસ કરીને ટેરર ફંડિંગનો જે મામલો શોધી કાઢ્યો છે, જયપુરમાં બબલુ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી, જે દુબઈથી જયપુર આવ્યો, ત્યારબાદ એની ધરપકડ કરવામાં આવીને તેમાં નવા ખુલાસા થયા છે। સૌથી મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતનું કનેક્શન આ ટેરર ફંડિંગમાં નીકળ્યું છે। લશ્કરે તોયબાની જે ફંડિંગ પૂરું પાડતી એક ફલાઈએ ઇન્સાનિયત ફાઉન્ડેશન છે, તેના કનેક્શન સુરત અને વલસાડમાં નીકળ્યા છે। સુરતની વાત કરીએ તો સુરતમાં પાનવાલા નામના એક વેપારીને ત્યાં એનઆઈએ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું। લગભગ 6 કલાક સુધી આ પાનવાલાની પૂછપરછ કરવામાં આવી અને 2 કોથળા ભરીને દસ્તાવેજો અહીંયાથી કબજે કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ પાનવાલાના છેલ્લા લાંબા સમયના બેન્કિંગ જે વ્યવહારો છે, એ તમામ વ્યવહારોની વિગતો લેવામાં આવી છે। વલસાડની વાત કરીએ તો વલસાડથી આરિફ નામના એક શખ્સની પૂછપરછ કરવામાં આવી છે। આ આરિફ નામનો શખ્સ છે, તેનો ભાઈ દુબઈમાં છે અને દુબઈમાં એક મોબાઈલ એજન્સીમાં કામ કરે છે અને વાયા તેના થ્રુ ફલાઈએ ફાઉન્ડેશનના માંથી અહીંયા ફંડિંગ આવ્યું હતું ને તેની વિગતો મેળવવામાં આવી રહી છે। આરિફની વાત કરીએ તો આરિફને એનઆઈએ સોમવારે હેડક્વાર્ટર દિલ્હી ખાતે બોલાવ્યો છે અને વધુ પૂછપરછ તેની હાથ ધરવામાં આવશે। પરંતુ જે ચોંકાવનારો મુદ્દો એ છે કે એનઆઈએનું દ્વારા જે શોધી કાઢવામાં આવ્યું છે આખું ટેરર ફંડિંગનું કૌભાંડ, એમાં દક્ષિણ ગુજરાતનું કનેક્શન નીકળ્યું છે, એ સૌથી ચોંકાવનારી બાબત છે। કારણ કે આ ટેરર ફંડિંગ સીધું લશ્કરે તોયબાને કરવામાં આવતું હોવાની વિગતો છે, ચર્ચામાં છે આ તમામ વિગતો, અને તેને લઈને જ આ સમગ્ર મુદ્દો સૌથી વધારે ચર્ચાસ્પદ બન્યો છે। બીજો મહત્વનો મુદ્દો એ છે કે જે હવાલા કૌભાંડ માટે સુરત અને સુરતનો અડાજણનો એક વિસ્તાર છે, એ અડાજણ પાટિયા વિસ્તાર બદનામ છે, એ ફરી એક વખત બદનામીમાં આવ્યો છે, ચર્ચામાં આવ્યો છે। કારણ કે આ જે પાનવાલા નામનો જે વેપારીની પૂછપરછ કરવામાં આવી છે, વિગતો મેળવવામાં આવી છે, દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે, એ પણ અડાજણ પાટિયાના નૂરે ઇલાહી નામનું એક બિલ્ડિંગ છે ત્યાં જ રહે છે। આમ કંઈક ને કંઈક આખો જે હવાલા કૌભાંડ છે, એ હવાલા કૌભાંડની અંદર જ આ ટેરર ફંડિંગનો મુદ્દો પણ આવી જાય છે। અગત્યનો મુદ્દો એ છે કે આ એનઆઈએની તપાસમાં આગામી દિવસોમાં સૌથી ચોંકાવનારા ખુલાસા જે થશે તેને સુરત કનેક્શન સીધું હશે। કારણ કે ભૂતકાળમાં પણ હવાલા કૌભાંડને લઈને સુરત અને અડાજણ પાટિયાનો આ વિસ્તાર જ્યાં અત્યારે આપણે ઊભા છીએ સૌથી વધારે બદનામ થયો છે અને આમાં જે ટેરર ફંડિંગનો મુદ્દો આવ્યો છે તેમાં પણ અડાજણ પાટિયાનો વિસ્તારનો ઉલ્લેખ કરાયો છે। જી, આભાર શૈલેષ, આપનો સમગ્ર વિગત વિસ્તારથી આપવા માટે। તો સુરતમાં મોટા પ્રમાણમાં હવાલા કૌભાંડ થતું હોવાનું ક્યાંક સામે આવી રહ્યું છે અને જેના કારણે એનઆઈએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે વલસાડ અને ખાસ કરી સુરતમાં।